નમસ્કાર. હોટ ટોપિક કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વર્ષ 2021નો આજે અંતિમ દિવસ અને સાથે જ અહીંયા આવતીકાલથી નવા વર્ષની શરૂઆત થશે. વર્ષ 2021ની જો વાત કરીએ તો તમામ રીતે રાજકીય રીતે પણ અને સાથે આપણે જોઈ રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય કેટલીક ઘટનાઓ એવી બની, રાજકીય રીતે પણ આપણે જોયું અને સાથે નેશનલ પણ જો વાત કરીએ તો ઘણી બધી એવી ઘટનાઓ બની છે. એટલે કે અહીંયા વર્ષ 2021માં પણ આપણને ચઢાવ ઉતાર જોવા મળ્યા છે. વધુ એક વખત કોરોનાના કહેરમાંથી આપણે પસાર થવું પડ્યું છે અને હજી આવનારા વર્ષોમાં પણ ઓમિક્રોનની દહેશત જે છે આપણને સતાવી રહી છે. ત્યારે વર્ષ 2021ના લેખાજોખા કેવા રહ્યા તેની પર આજે આપણે ચર્ચા કરવા માટે વર્ષના અંતિમ દિવસે હોટ ટોપિક કાર્યક્રમમાં મળ્યા છે અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે દિલીપ ગોહિલ કે જેઓ પોતે રાજકીય વિશ્લેષક છે, આનંદ શુક્લ તેઓ પણ રાજકીય વિશ્લેષક છે અને અન્ય એક રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. જે રીતે અહીંયા આપણે જોયું કે અનેક એવી ઘટનાઓ બની કે જેનાથી દિલને ખુશી પણ થાય, તો સાથે આ વખતે પણ કોરોના તબાહી, આવા અનેક વાવાઝોડાનો કહેર, આવા અનેક દ્રશ્યો આજે આપણે વિશ્વમાં જોયા છે. ત્યારે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું છે? કદાચ બીજી વાર એવું બની રહ્યું છે. ગયા વર્ષે પણ આ જ સ્થિતિ હતી અને આ વર્ષે પણ બની રહ્યું છે કે વીતેલા વર્ષ કરતા આવતા વર્ષની ચિંતા વધારે થાય એવું આ થઈ રહ્યું છે. અને આ વખતે વિશેષ થાય છે કારણ કે બીજી લહેરનો અનુભવ આપણે જોયો. ભગવાન ભરોસે પ્રજા હતી, રાજકારણીઓએ હાથ ઊંચા કરી દીધા હતા, સરકાર ઊંઘી ગઈ હતી અને માત્ર રામ ભરોસે અને ભગવાન ભરોસે આ દેશની પ્રજા બચી શકી છે. એ સ્થિતિ અત્યારે ફરી આવી રહી છે. ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એવા જ ટોળા ફરી એકવાર નેતાઓ ભેગા કરી રહ્યા છે, બિંદાસ ફરી રહ્યા છે. જાડી ચામડીના નેતાઓને તો કોઈ જાતના વાયરસ કે બેક્ટેરિયા કે ચેપ લાગતા નથી. પ્રજાની પરેશાની છે તો આવતા વર્ષે શું થશે એની ચિંતા છે. કદાચ બીજા લહેરના અનુભવ પછી એ ચિંતા વધારે છે ને એમાંથી ભગવાને બચાવવા, એમાં આપણે ઈશ્વર બચાવી લેશે. પરંતુ એ પછી જે આર્થિક સ્થિતિ ઊભી થશે એ આના કરતા બી વધારે કઠણાઈ ભરી રહેવાની. ત્રીજું વર્ષ હશે કે જ્યારે આપણે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. એટલે એવું બની રહ્યું છે કે નવા વર્ષની ચિંતા વધારે છે અને વીતેલા વર્ષનું અવલોકન કરવા કરતા. કારણ કે ઘણીવાર એવું પણ બને છે કે આપણે જેમાંથી પસાર થઈ ચુક્યા હોય એમાં ઘણીવાર આપણને મુશ્કેલી પણ હોય, દુઃખ પણ હોય, પણ પછી હળવું થઈ જતું હોય છે. જ્યારે આપણે એને યાદ કરતા હોય છે ત્યારે આપણે સારી બાબતોને જ વધારે યાદ કરીએ છીએ અને મોટે ભાગે જે વીત્યું એ ગયું એમ કરીને એમાંથી આપણે બહાર નીકળવાની કોશિશ કરતા હોઈએ છીએ. પણ એવું પણ અત્યારે નથી થઈ રહ્યું. એ પણ વાત છે અને લગભગ સમગ્ર વિશ્વની એ પ્રકારની જ સ્થિતિ હતી. એટલે આ બધી બાબતોનો સરવાળો કરીને આખી વાત એ કહી શકાય કે વીતેલા વર્ષને ભૂલી જઈને નવા વર્ષનો ઉત્સાહ રાખીએ એના કરતા વીતેલા વર્ષમાં જે મુશ્કેલીઓ થઈ હતી આવી જ મુશ્કેલીઓ ફરીથી આવવાની છે એની ચિંતા મને લાગે છે વધારે લોકોના મનમાં હોય એવું એક ચિત્ર અત્યારે ઉપસી રહ્યું છે. બિલકુલ આનંદભાઈ, આપની પાસે આવવા માંગીશ. દિલીપભાઈ અહીંયા ખૂબ જ સરસ વાત કરી. આમ પણ દુઃખની જે ક્ષણો હોય, દુઃખની જે ઘડીઓ હોય એને બહુ યાદ ન કરવી જોઈએ, પરંતુ તેમાંથી શીખ જરૂરથી મેળવવી જોઈએ. અને કદાચ આજે કોઈ એવી ચર્ચા ન કરીએ, પરંતુ જે રીતે પરિસ્થિતિમાંથી આપણે ગુજર્યા છે એ કોરોનાના જે દિવસો હતા એને આપણે નથી ભૂલી શકતા. ત્યારે ન માત્ર ભારતમાં પરંતુ વિશ્વમાં જે સ્થિતિ સર્જાઈ હતી, વૈશ્વિક સ્તરે આપણે જોયું હતું કે દવાઓ છે, હોસ્પિટલમાં બેડ છે, ઓક્સિજન છે, તમામ અછત જોવા મળી રહી હતી. ત્યારે કદાચ વર્ષ 2021 એ આપણને શીખવાડીને ગયું છે કે આવનારા સમયમાં આરોગ્ય પર ન માત્ર કોઈ એક દેશે પરંતુ વિશ્વએ ધ્યાન આપવાની જરૂર છે. ખૂબ સાચી વાત છે. બીજી લહેર જે આપણે માર્ચ મહિનાની અંદર આપણે જોઈ અને જે પ્રકારે ઓક્સિજન વગર દમ તોડતા દર્દીઓ અને એમને જોઈ રહેતા સગાવાલાના દ્રશ્યો આપણે જોયા, એ ખરેખર હૃદય કંપાવી નાખે તેવા દ્રશ્યો હતા. ઓમિક્રોન આવ્યો દક્ષિણ આફ્રિકાની અંદર અને એ પછી બ્રિટનની અંદર અને ભારતની અંદર સહિત દુનિયાના 100 કરતા વધારે દેશોની અંદર અત્યારે પહોંચી ચૂક્યો છે. પરંતુ રાહતની વાત એ છે કે દક્ષિણ આફ્રિકામાં એવું કહેવામાં આવ્યું છે કે ચોથી લહેર હવે લગભગ સમાપ્ત થવા આવી છે અને એ લોકોએ નાઇટ કર્ફ્યુ ઉઠાવી લીધો છે. એટલે એક પોઝિટિવ સાઇડ એ આપણે આમાંથી જોઈ શકીએ કે આપણે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી
માણસ હંમેશા પોતાને બહાર કાઢતો આવ્યો છે. આ પરિસ્થિતિમાંથી પણ માણસ પોતાને બહાર કાઢવાની અત્યારે કોશિશો કરી રહ્યો છે. પરંતુ એની સાથે જોવાની વસ્તુ એ છે કે બ્રિટનની અંદર 1.25 લાખ સુધીના કેસ આવવાના શરૂ થયા છે. ઓમિક્રોન ત્યાં આગળ વધારે વકર્યો છે. અમેરિકાની અંદર હોસ્પિટલમાં દાખલ થનારાઓનો દર 200% જેટલો વધ્યો છે. ભારતની અંદર પણ ધીમે ધીમે ઓમિક્રોન અને કોરોનાના જે જનરલ કેસ છે એ વધી રહ્યા છે. એટલે કુલ મળીને જ્યારે કહેવામાં આવતું હોય ચૂંટણી પંચ દ્વારા કે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી સમયસર ઈચ્છી રહ્યા છે, પરંતુ અલ્હાબાદ હાઈકોર્ટની ટિપ્પણી છે, ઉત્તરાખંડ હાઈકોર્ટની ટિપ્પણી છે, આ સિવાય ઘણા વિશેષજ્ઞોની ટિપ્પણી છે કે જો ફેબ્રુઆરીની અંદર પીક આવવાનો હોય ઓમિક્રોનનો, જે પ્રકારે આઈઆઈટી ના વિશેષજ્ઞોએ જે પ્રકારે વાત કરી એ પ્રકારે દુનિયાના 79 દેશોએ પોતાની નાની મોટી ચૂંટણીઓ એ પાછી ઠેલી છે. તો શું ભારતની અંદર આ પ્રકારની વસ્તુ ન થઈ શકે? શું સત્તાનો અને ખુરશીનો ખેલ એ ચૂંટણીને સમયસર યોજવાની જીદ કરી અને લોકોના જીવનું જોખમ ઊભું કરવું એ શું ભારતના બંધારણના અનુચ્છેદ 21 નો ઉલ્લંઘન નથી? અને જો આ ઉલ્લંઘન થઈ રહ્યું છે તો ભારતની અંદર જે 3 મુખ્ય અંગો છે, વહીવટીય, ધારાકીય અને ન્યાયતંત્ર, એ અંગો શું આર્ટિકલ 21 નીચે ભારતના લોકોને, ભારતમાં રહેતા લોકોને જીવન જીવવાનો અધિકાર મળ્યો છે, એ જીવન જીવવાનો અધિકાર એનું સંરક્ષણ કરશે કે કેમ? બિલકુલ, એટલે હજી પણ ઘણા બધા સવાલો યથાવત છે. પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને દેશની અંદર જે રાજકીય ઘટનાઓ બની તેની આપણે જો અહીંયા વાત કરીએ, શરૂઆત ગુજરાતથી કરીએ તો જે રીતે અચાનક મુખ્યમંત્રી બદલાયા ત્યાર પછી મંત્રીમંડળમાં ફેરફાર અહીંયા આપણે જોયા, પંજાબમાં જે રીતે રાજીનામું પડ્યું કેપ્ટન અમરિંદરસિંહનું, અને સાથે પશ્ચિમ બંગાળમાં જે રીતે એક લહેર હતી કે સત્તા બદલાઈ શકે છે, પરંતુ ફરી એક વખત મમતા બેનર્જીએ અહીંયા બતાવ્યું કે હજી પણ મારો દબદબો એટલો છે. કૃષિ આંદોલનનો અહીંયા સફળ અંત આવ્યો. આજે તમામ કહી શકાય કે ઘટનાઓ રહી છે, એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? બહુ જ ઉતાર ચઢાવ સાથેનું આખું આ વર્ષ, આમ સામાજિક રીતે, રાજકીય રીતે ઘણા બધા ઉતાર ચઢાવ અને અનએક્સપેક્ટેડ બધા બદલાવ, જેવી આવું થઈ શકે? ગુજરાતની અંદર સીએમ બદલાય તો આખું મંત્રીમંડળ તદ્દન નવું આવે, કોઈ વ્યક્તિ રિપીટ ના થાય, એક આ બહુ મોટી ઘટના જ કહેવાય. અને ગુજરાતના ઇતિહાસમાં કદાચ આવું પહેલી વાર થયું હશે. સરકાર બદલાય આખી અને માણસો બદલાય, પણ એક જ સરકારની અંદર રહીને નો રિપીટમાં આવે આવું. અને એ જ રીતે પંજાબમાં તમે જુઓ તો સીએમ બદલાય, સીએમ ના માણસો બદલાય. ઉત્તરાખંડમાં 3 વાર સીએમ 6 મહિનાના ગાળામાં બદલવા પડે. વેસ્ટ બંગાળમાં આખું એક દુનિયા એક બાજુ બોલે, આમ પ્યુનથી લઈને છે પ્રેસિડેન્ટ સુધી ભાજપે એટલા બધા પ્રચાર કર્યા. નો ડાઉટ થોડી ઘણી આંશિક સફળતા સારા પ્રમાણમાં કહેવાય, અને એવી સફળતા મળી, પણ સરકાર ન રચાઈ શકી. ઘણા પોઝિટિવ અને નેગેટિવ. આજે આપણે લેખાજોખા, મારે રાજકીય લેખાજોખા બી હું આપીશ, પણ સામાજિક લેખાજોખાની મારે વધારે એટલે વાત કરવી છે કે દર વખતે કંઈક વર્ષ આવે, વર્ષ જાય ને આપણે કંઈક નવા વર્ષનો કંઈક સંકલ્પ લઈ આવ્યા છે. તે છે, હું બહુ સાચું કહું, મારો 1980 નો જન્મ, 41 વર્ષની જિંદગીમાં કદાચ એક વર્ષ મારે જો જિંદગીમાંથી ડિલીટ મારવાનું હોય તો 2021 નું વર્ષ હું ડિલીટ મારવા માંગીશ. કારણ કે આવા ખોફનાક કરુણ દ્રશ્યો મેં ક્યારેય જોયા નથી. એટલે ઓક્સિજન વેન્ટિલેટર વલખા મારે અલગ વસ્તુ છે, પણ લોકો મરે છે, અને એ રીતે લોકો મર્યા કે ગઈકાલે તો આ વ્યક્તિ મારી સાથે હતો, 2 દિવસ પહેલા તો મારી સાથે હતો, અને હસી ખુશી વાતો કરી હતી, 2 દિવસ પછી હતો ન હતો થઈ ગયો. આવા ગમખ્વાર દ્રશ્યો જે જોયા છે એવા મારે ફરીથી નથી જોવા. કોરોના એક રોગ એવો ઘૂસી જાય કે જેના હિસાબે લોકોને આખું જીવન ધનોતપનોત થઈ જાય. એ માણસના ઘરનો, પરિવારનો મુખ્ય સભ્ય જતો રહે ને પરિવાર આખું ઇમ્બેલેન્સ થઈ જાય. આવા દ્રશ્યો મારે નથી જોવા. એટલે બહુ નેગેટિવ વધારે રહ્યું છે, કારણ કે લોકોએ પોતાની જાતને ખૂબ સાચવી. માર્ચ 2020માં જાહેર થયેલો કોરોના પછી 31 ડિસેમ્બર સુધી લગભગ બધા કોઈ પ્રસંગ અનમ્યુટ કરશો. બાકાત રહી, હોળી નથી કરી. આ વખતે એક પ્રસંગ આપણે કર્યો છે નવરાત્રી. અને પોઝિટિવ વાત એ છે કે બધાએ આ વખતની નવરાત્રી ઘરે કરી, સોસાયટીમાં કરી,
ત્યારે ઘણાને તો ખબર પડી કે ઓહો આપણી સોસાયટીમાં આટલી સારી નવરાત્રી થાય છે આપણી સોસાયટીમાં. એટલે એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ ક્યાંક જોયું, બધા ભેગા હળી મળીને નવરાત્રી ક્યાંક કરી શક્યા. એ સિવાય આખું આ રાજકીય લેખાજોખા તમે જુઓ કે ઉતાર ચઢાવ જુઓ. 22ના ઇલેક્શનની તૈયારીના ભાગરૂપે કોરોનાને આમંત્રણ આપતું તંત્ર પણ આપણે જોયું. એમાં બધા જ દ્રશ્યો લઈ લો. એટલે યુપીમાં જે રીતે અત્યારે રેલીઓ થઈ રહી છે, પણ એવું લાગે છે કે સેકન્ડ વેવ આયા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ રાજકીયની સાથે સામાજિક રીતે જો શીખવા મળ્યું હોય તો 2021ના વર્ષે લોકોને એવું શીખવાડ્યું કે એક ભારતના નાગરિક તરીકે ફંડામેન્ટલ રાઇટ્સમાં સરકારી શું સુવિધા હોવી જોઈએ. હું સરકારી હોસ્પિટલમાં પગ મૂકું તો મારે શું સુવિધા પામવી જોઈએ એ લોકોને ખબર પડી. બાકી તો લોકોને પ્રાઇવેટ હોસ્પિટલો જ નજરમાં આવતી હતી. અને હવે ખબર પડી કે સરકાર પાસે વેન્ટિલેટર નથી, ઓક્સિજન નથી, બેડ નથી. આ જાગૃતિ દેશ આઝાદ થયો અને 19માં ગુજરાત બન્યા પછી પહેલી વાર લોકોને મને લાગે છે રિયલાઇઝ થયું કે સરકાર પાસે આટલી ફેસિલિટી હોવી જ જોઈએ. આ ઘણું બધું રિયલાઇઝ. સામાજિક રીત રિવાજો બદલાયા. પહેલા બેસણામાં અને 12મામાં લોકો દેવા કરીને 12મું કરતા હતા. હવે એક વાક્યમાં આવે છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોઈ પણ પ્રકારનું બેસણું કે ઉત્તર ક્રિયા રાખવામાં આવી નથી. અને ખોટું નથી લગાડતા લોકો. પેલા ખોટું લગાડતા કે ભાઈ મારા દાદા ગુજરી ગયા તો તમે 12મા બેસણામાં નહોતા આયા. હવે આવી કોઈ વાત નથી. એટલે ઘણા બધા ચડાવ ઉતાર અને બદલાવ સાથેનું વર્ષ હું ચોક્કસથી ડિલીટ મારીશ મારી જિંદગીમાંથી. કારણ કે આવું ખૌફનાક વર્ષ મેં ક્યારેય મારી જિંદગીમાં દીધું. જી 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 બિલકુલ. દિલીપભાઈ, અહીંયા જે રીતે સામાજિક બદલાવોની વાત પ્રશાંતભાઈએ કરી છે, પરંતુ દેશની અંદર જે રાજકીય ચઢાવ ઉતાર જોવા મળ્યા એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો, અને આવનારા વર્ષમાં કેટલી અસર અહીંયા કરી શકે છે? રાજકીય ચડાવ ઉતાર પણ એટલા જ રહ્યા. પશ્ચિમ બંગાળનો આપણે ઉલ્લેખ કર્યો. પશ્ચિમ બંગાળમાં બહુ ટફ લડાઈ હતી અને એમાં આમ તમે જુઓ તો બીજેપીને ભલે સત્તા ન મળી, પણ એ ત્યાં બીજા નંબરે આવી શક્યો હતો. એટલે બંને રીતે જોઈ શકાય છે. મમતા બેનર્જી ફરીથી સત્તામાં આવી શક્યા અને લગભગ એટલે એકાદ બે બેઠક વધી ઉલટાની. પણ મૂળ જે હેતુ હતો બીજેપીનો કે ત્યાં સંખ્યા વધારવી અને બાકીના પક્ષો છે એને કોઈ સ્થાન ન મળે એ સ્થિતિ ત્યાં આપણે જોવા મળી. એ વખતે બી જે આપણે જોયું હતું એ મને લાગે છે અત્યારે પંજાબ અને યુપી, ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં જોઈ શક્યા છીએ. એક તકની પણ એક તક હતી. ભારત વિશ્વમાં બહુ બધા દાખલા આપ્યા છે લોકતંત્રને કઈ રીતે ચલાવી શકાય. તો આવી આપત્તિ વખતે પણ ચૂંટણી કરી શકાય એવો એક દાખલો બેસાડવાની તક ત્યારે પણ હતી પશ્ચિમ બંગાળ વખતે, અને હજી પણ છે જો બેસાડી શકાયો હોત. કારણ કે એ વખતે બી આપણે વારે વારે ચર્ચા કરી હતી. ચૂંટણી છે એ પાયામાં છે લોકતંત્રમાં. ચૂંટણી ન અટકાવી અને કરીએ એ સારી વસ્તુ છે. ગમે એવી મુશ્કેલી વચ્ચે ચૂંટણી થઈ જાય તો લોકશાહી તંદુરસ્ત રહેશે, પાણી વહેતું રહેશે. પણ એની પદ્ધતિ બદલવી પડે તમારી પરિસ્થિતિ પ્રમાણે. તો ઓનલાઈન પ્રચાર કરો. ચૂંટણી સભા નહીં કરવાની. ચૂંટણી સભા સિવાયના જે કંઈ પ્રચારની પદ્ધતિ છે એ પદ્ધતિ અપનાવવાની એક બહુ મોટી તક ભારતમાં હતી ને એને કારણે આપણે જે આર્થિક સુધારા માટેની વાત ચૂંટણી સુધારા માટેની વાત કરતા હોઈએ છીએ, અને ચૂંટણી સુધારાને કારણે જે આર્થિક ગેરરીતિ થાય છે ચૂંટણીમાં એ હટાવવાની મોટી તક હતી. એ ત્યારે ચૂકી ગયા. એક તરફ વડાપ્રધાન બપોરે રાજ્યો સાથે બેઠક કરે અને સલાહ આપે કે બધા તમે દૂર રહેજો, ટોળા નહીં ભેગા કરતા. ત્યાંથી સીધું વિમાન પકડે, પશ્ચિમ બંગાળમાં જઈને 5 લાખની મેદની કરીને હાથ ફેલાવીને કે હું તો જ્યાં જુઓ ત્યાં ખૂણે ખૂણે માનવ મેદની જોઉં છું. એટલે આજે દંભ જોવા મળ્યો આપણને. આજે લોકો અને શાસકો વચ્ચેનો ભેદ જોવા મળ્યો. અમારા માટે કોઈ નિયમો, તમે બધા પ્રજા છો, તમે ગુલામો છો, તમારા માટે નિયમો જુદા રહેશે. આવી ઊંડી ગરતામાં આપણું લોકતંત્ર જતું રહ્યું. જ્યારે આપણે એનાથી ઊંધો દાખલો બેસાડી શકાયા હોત કે અમે ઓનલાઈન પ્રચાર કર્યો, સોશિયલ મીડિયામાં પ્રચાર કર્યો, ટીવીના માધ્યમથી પ્રચાર કર્યો, સભાઓ ન કરી, એ રીતે ચૂંટણી ખર્ચ ઘટાડ્યો અને ઓછા ખર્ચને કારણે જો ચૂંટણી થઈ શકે, ચૂંટણીની ગેરરીતિ દૂર થાય અને બાકીની સમસ્યાઓ નિવારી શકાય એવો એક દાખલો હતો. એ ન થઈ શક્યો. આપણે એને યાદ કરીને એમ કહી શકાય કે હજી બી તક છે. હું તો એવું માનું છું કે 5 રાજ્યોની આનંદે કહ્યું વાત સાચી છે એમની. ઘણી બધી જગ્યાએ આવી કટોકટીમાં આપણે સવાલ થાય કે કેવી રીતે ચૂંટણી યોજી. પણ બે વસ્તુને ભેદ કરો. ચૂંટણી યોજો કારણ કે એક લોકતાંત્રિક પ્રક્રિયા છે, પરંતુ તમે ચૂંટણી સભા પર પ્રતિબંધ મૂકો. ચૂંટણી પંચને અધિકાર છે અને બધા પક્ષો ભેગા થઈને પણ નક્કી કરી શકે દાખલા કે આ મોટો નિર્ણય છે
તો બધા સર્વપક્ષીય બેઠક બોલાવો, એક પણ ચૂંટણી સભા નહીં. તમે ઓનલાઈન પ્રચાર કરો, ટીવીના માધ્યમથી પ્રચાર કરો, દૂરદર્શનના માધ્યમથી પ્રચાર કરો, અને એવું પણ કરી શકો કે જે રીતે દૂરદર્શન પર સમય ફાળવવામાં આવે છે એમ ટીવી ન્યૂઝ ઉપર પણ સમય ફાળવવામાં આવે બધા પક્ષોને પોતપોતાની રીતે. આ એક નવો પ્રયોગ થઈ શકે. બહુ ઓછા ખર્ચે, ત્યારે તમારે ઓનલાઈન પ્રચાર કરવાનો, તો ઓછા ખર્ચે તમે પ્રચાર કરી શકો, ચૂંટણી પણ થાય, લોકોને નુકસાન પણ ન થાય, અને એક સારો દાખલો આપણે વિશ્વને બેસાડી શકીએ. એક નવા વર્ષ માટે આશા છે, પણ હવે જોઈએ, કારણ કે મને લાગે છે એની પ્રક્રિયા શરૂ થઈ છે. આનંદે કહ્યું પ્રમાણે અલ્હાબાદ હાઈકોર્ટે ના જજે એક ઉલ્લેખ કર્યો, એ પછી ચોખવટ કરી છે ચૂંટણી પંચે કે ચૂંટણી આગળ ચાલતી રહેશે. પરંતુ આ સૂચન માટે ખબર નહીં કોઈ રાજકીય પક્ષો તરફથી સૂચન આવે કે ચૂંટણી કરો પણ ટોળા ભેગા ન કરો. જોઈએ શું થાય છે. એટલે આ જે સમય ગયો એમાં ભારતમાં આપણે વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટ જોયો અને લોકો એને સ્વીકાર્યો, સમજ્યો અને અપનાવી પણ લીધો. પરંતુ આ રાજકીય નેતાઓ પોતાનું રાજકીય હિત છોડી અને હજી ઓનલાઈન પ્રચાર કરશે કે કેમ એ જોવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આવનારા વર્ષમાં. આનંદભાઈ, આપની પાસે આવવા માંગીશ. આંતરરાષ્ટ્રીય ઘટનાઓને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જે રીતે અફઘાનિસ્તાનની સ્થિતિ આપણને જોવા મળી, અહીંયા તેની સાથે બાઇડન અને કમલા હેરિસે અમેરિકાનું સુકાન સંભાળ્યું છે, સાથે વિરોધ વચ્ચે પુતિન ફરી એક વખત સત્તામાં આવ્યા છે. આ જે તમામ જે ઘટનાઓ આ વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રહી, એ બાબતોને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? અને ચીન સામે જે થોડી ઘણી રીતે અહીંયા ભારત જવાબ આપી રહ્યું છે, ખાસ આવનારા સમયમાં ભારતનું સ્થાન વૈશ્વિક સ્તરે આપના માટે કેવું લાગી રહ્યું છે? સૌથી પહેલા તો જે ગયું વર્ષ હતું એ ગયા વર્ષની અંદર બહુ મોટા જીઓપોલિટિકલ ચેન્જીસ આપણને જોવા મળ્યા. સૌથી મોટો ચેન્જ આપણને અમેરિકાથી જોવા મળ્યો કે જ્યારે ટ્રમ્પ સમર્થકો કેપિટલ હિલની અંદર ઘૂસી ગયા અને ત્યાં ફાયરિંગ થયું, કે જે પોતાની લોકશાહી માટે દુનિયાભરમાં દમ ભરે છે, એવા અમેરિકાની અંદર આ પ્રકારની ઘટના બની. અને ટ્રમ્પ એ સોશિયલ મીડિયામાં પ્રેસિડેન્ટ હતા એ વખતે એમને બેન કરી દેવામાં આવ્યા. એટલે જો અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત હોય તો એ અભિવ્યક્તિની સ્વતંત્રતા માટેની જે વાત કરે છે એ દેશના સિટિંગ પ્રેસિડેન્ટને સોશિયલ મીડિયા ઉપર બેન કરી દેવામાં આવ્યા. એટલે સોશિયલ મીડિયાની તાકાત અને એ એમની દાદાગીરી અથવા તો તાકાત એ બંને આપણને જોવા મળી. ત્યાંથી આવો બાઇડન આવ્યા પછી અમેરિકાએ જે પ્રકારનું વિશ્વની અંદર જે પોતાની મજબૂતાઈ દેખાડી હતી, એ મજબૂતાઈ ધીમે ધીમે ઓસરતી હોય એ પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળી. તાલિબાનને સત્તાની સોંપણી આડકતરી રીતે કરી અને અમેરિકા 31 માર્ચે ત્યાંથી પોતાના સૈન્ય મિશનો સમાપ્ત કરી અને પોતાનું તમામ કોન્સન્ટ્રેશન એ દક્ષિણ ચીન સાગર ની અંદર એ લોકો કરી રહ્યા છે. આ બહુ મોટું જીઓપોલિટિકલ શિફ્ટ છે કે અત્યાર સુધી મિડલ ઈસ્ટની અંદર જે અમેરિકા પોતાનું કોન્સન્ટ્રેશન કરતું હતું એ સાઉથ ચાઇના સીમાં હવે કરી રહ્યું છે. એટલે ચાઇના અને અમેરિકા એ એકબીજાની વિરુદ્ધ આવતા દેખાઈ રહ્યા છે. અને આવા સંજોગોની અંદર અમેરિકાના પાર્ટનર તરીકે ભારત ઉપર પણ ચાઇના પોતાનું સામરિક અને લશ્કરી દબાણ એ ઊભું કરી રહ્યું છે. અને એની સ્થિતિ આપણે એલએસી ઉપર લગભગ છેલ્લા 1.5 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. ભારત ખૂબ સારો જવાબ આપી રહ્યું છે અને ખૂબ સારી રીતે ચીનને ની સામે જીત ઝીલી રહ્યું છે. પરંતુ ચીનની જે વિસ્તારવાદી નીતિ છે એ તાઇવાનની અંદર આપણે જોયું કે 900 થી વધારે વખત એ લોકોએ એર સ્પેસનું વાયોલેશન કર્યું છે. અને એનો સીધો અર્થ છે કે તાઇવાન ઉપર એ લોકો કબજો કરવા માંગે છે. જાપાનને પણ ચીન એ દાદાગીરી દેખાડી રહ્યું છે. અત્યારે યુક્રેનનો જે આખો મામલો છે અને જે રીતે બાઇડને 2 વખત પુતિન સાથે વાતચીત કરી છે, એ દેખાડે છે કે રશિયા એ ફરીથી પોતાની મજબૂતાઈ લશ્કરી જે તાકાત છે એ તાકાત દુનિયાની સામે અને ખાસ કરીને પશ્ચિમી દેશોની સામે એ મૂકવા માટે અત્યારે તલપાપડ છે. આ સિવાય તમે જુઓ કે ઈરાને હમણાં ગઈકાલે જ એક ઉપગ્રહ લોન્ચ કર્યો છે. ઉપગ્રહ લોન્ચ કર્યો છે અને આ એ મિડલ ઈસ્ટની અંદર સૌથી મોટો મિસાઇલ પ્રોગ્રામ એ ઈરાન ચલાવે છે. તો સાઉદી અરેબિયાને ચીનની મદદથી બેલિસ્ટિક મિસાઇલ ડેવલપ કરવા માટે મદદ મળી રહી છે. એ પ્રકારના આપણે મીડિયા અહેવાલ પણ જોયા. અને જે પ્રકારે ઇઝરાયલની અંદર પણ બેન્જામિન નેતન્યાહુના સ્થાને નેપ્તાલી વડાપ્રધાન તરીકે આવ્યા, એ પણ
મિડલ ઇસ્ટનું જે આખું સમીકરણ છે, એ સમીકરણની અંદર એક બહુ મોટો જીઓપોલિટિકલ શિફ્ટ છે. એટલે એનો સીધો અર્થ છે કે ઈરાન એ હવે જે વિશ્વના મોટા દેશો છે એ મોટા દેશોનું એક મેઇન ફોકસ છે, કારણ કે ઈરાન એ પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ પણ આગળ વધારી રહ્યું છે અને બેલેસ્ટિક મિસાઇલનો પ્રોગ્રામ પણ આગળ વધારી રહ્યું છે. અત્યાર સુધી આપણે જોયું કે મિડલ ઇસ્ટની અંદર કોઈ પણ એવો દેશ નથી ઇઝરાયલ સિવાય કે જેની પાસે ન્યુક્લિયર વેપન હોય, અને આવા સંજોગોમાં જો ઈરાન પાસે ન્યુક્લિયર વેપન આવે તો બે ઇસ્લામિક દેશો, એક સુન્ની દેશ પાકિસ્તાન અને એક શિયા દેશ ઈરાન, એની પાસે ન્યુક્લિયર વેપન થાય. અને આવા સંજોગોની અંદર જે પ્રકારે ત્યાં વિદ્રોહો ચાલી રહ્યા છે, એ વિદ્રોહોની અંદર જો ન્યુક્લિયર વેપન હોય તો એ વિશ્વ માટે વધારે મોટા પ્રમાણમાં ઘાતક સાબિત થઈ શકે છે. એટલે વિશ્વની ચિંતા આના તરફ સૌથી વધારે અત્યારે દેખાઈ રહી છે. જ્યારે અત્યારે હાલ આપણે 2021ના લેખાજોખા પર વાત કરી રહ્યા છીએ, ત્યારે અર્થતંત્રની દ્રષ્ટિએ 2021ને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? શેરબજારમાં જેઓએ પણ રોકાણ કર્યું છે, એક તરફ તેમના ચહેરા પર સ્મિત પણ જોવા મળ્યું, પરંતુ અહીંયા ક્રૂડ ઓઇલના ભાવ જે રીતે વધ્યા, જે રીતે મોંઘવારી વધી રહી છે, એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? સાથે ક્રિપ્ટોકરન્સીને લઈને ઘણા બધા નિર્ણયોની વાત, પરંતુ તેજી તો આપણને તેમાં પણ જોવા મળી. આ તમામ બાબતોને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? કોરોનાએ જે વૈશ્વિક ઇકોનોમીને આમ લગભગ હણી નાખી હતી, ધરાસ્ત કરી નાખી હતી, અને કેટલાય વર્ષો પછી ઘણા બધા દેશની ઇકોનોમી ક્યાંક નેગેટિવમાં ગઈ, ક્યાંક આમ પેલા ડિજિટમાં આવી ગઈ, જે અનએક્સપેક્ટેડ હતી. એ હજી ધીરે ધીરે દિવાળી નવરાત્રી પછી માંડ બેલેન્સ થતી હતી. ત્યાં અમુક દેશોમાં પાછો સેકન્ડ વેવ ફરી વળ્યો. આપણે -28 સુધી જવું પડે, -4 સુધી આવીએ. એટલે આ આપણો એક આખો ઇતિહાસ રચાઈ ગયો આવો કે આવું ક્યારેય બન્યું. ભારતની ઇકોનોમી આઝાદ થયા પછી પોઈન્ટમાં રમતી હતી, એટલે ક્યારે નેગેટિવ કદાચ કોઈએ નહીં જોયું ભારતમાં. એ અત્યારે સીધી આટલી બધી ઝીરો થવા આવી. જે ડેવલપ્ડ કન્ટ્રી એની પણ જીડીપી તમે જોવા જાવ તો એ પણ 3, -3 થી એટલે -3, -2 ની આસપાસ રમવા માંડી. આ એક મોટો ધડાકો હતો. બધું બેલેન્સ હજી પણ થઈ રહ્યું છે, પણ મને એવું લાગે છે કે ઇન્ડિયાએ થોડો ગ્રોથ ફાસ્ટ કર્યો કમ્પેરેટિવલી, કારણ કે બીજા બધા દેશમાં એવું હતું કે કોઈ પ્રકારના કોઈ બંધન નહોતા રાખ્યા. જેમ લોકડાઉન આપણે શરૂ કર્યું, આપણે શીખવાડ્યું ઇન્ડિયાએ, પણ એ લોકો બધા એમની રીતે ખુલ્લા રહ્યા હતા, એમાં ઘણું બધું નુકસાન કરી ગયા હતા. ચાલુ રહ્યું બધું, વાતાવરણ ચાલુ દેખાય, પણ એ ઇકોનોમીની દ્રષ્ટિએ ગાડી પાટા ઉપર નહોતી. આપણી ગાડી ધીરે ધીરે હજી પાટા ઉપર આવી રહી છે. એમાં પેટ્રોલ ડીઝલના ભાવની જે મોંઘવારી, ક્રૂડ ઓઇલ આપો છો, પણ એ ભાવ હું એવું નથી માનતો ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા કહેવાય, કારણ કે આપણે તો $142 ભાવ જોયેલો છે, એને વધ્યો કહેવાય. અત્યારનો $72-75 બેલેન્સ લેવલ કહેવાય, વચ્ચે કહેવાય, કારણ કે આ ભાવમાં બી ધારીએ તો પેટ્રોલ 75 થી સસ્તું આપી શકીએ છીએ. તો સંભવ આપણે પેટ્રોલ ડીઝલ પર 4.5 લાખ કરોડ કરતા વધારાની આવક મહિને લઈ રહ્યા છે. હવે પાછું એમાં ઘટાડો કરીએ છીએ. હમણાં આપણે એક બે જગ્યાએ વાંચ્યું, ₹50 પેટ્રોલ સસ્તું મળશે ઝારખંડમાં. આ એક નવી પહેલ સારી થઈ રહી છે. તો ક્રૂડ ઓઇલનો ભાવ બેલેન્સ થઈ રહ્યો છે, હજી પણ નિયંત્રણમાં આવી શકે. આગળ જતા એને વર્લ્ડ વાઇડ આની ઉપર કોઈ એક્શન જો જોઈન્ટલી લેવામાં આવે તો બેલેન્સ થઈ શકે છે. મોંઘવારીનો દર દિન, કારણ કે કોરોના ઇફેક્ટ એટલા માટે કે સમગ્ર વિશ્વએ એના જે કઈ બજેટ હતા, જે કઈ સ્પેન્ડિંગ હતા, એ બધા હેલ્થ પર ડાયવર્ટ કર્યા. એમાં આપણું ઇન્ડિયા પણ આવી ગયું. આપણે જેમ વેક્સિનેશનની વાત કરીએ છીએ, વેક્સિનેશનનો ડ્રાઈવ આપણા ઇન્ડિયામાં ચાલ્યો કમ્પેરેટિવલી પોપ્યુલેશનની દ્રષ્ટિએ, ટકાવારીની દ્રષ્ટિએ. તો એ ઘણું બધું એટલે પોઝિટિવ ઇમેજીસ દેખાઈ રહી છે. એ ઘટના યાદ કરાવું કે એક દેશ કે જે વિશ્વના નકશામાંથી ઓલમોસ્ટ અલિપ્ત થઈ જાય, અફઘાનિસ્તાન, જ્યાં તાલિબાની રાજ આવે, એને હજી બીજા કોઈ સપોર્ટ નહીં મળે, તો આગળ જતા એ 100% નકશામાંથી બહાર પણ નીકળી શકે છે. એટલે ત્યાં માત્ર એમનો જ વર્ગ આપણા કરારો તૂટ્યા. કરાર તૂટ્યા ઇન મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતું. 45-46 વર્ષથી એલએસી ઉપર ક્યારે કોઈ પણ પ્રકારના પ્રહાર સામે નથી થયા ઇન્ડિયા ચાઇના બોર્ડર ઉપર. જે આ વખતે થયા, ભલે પેલી રીતે થયા, બે જણા કોઈ ગોળીબાર નથી થયા, પણ પેલી રીતે જે થયા એ પણ ખોટું થયું. અને ઇન્ડિયા તમે જો તો ક્યાંક ને ક્યાંક ઘેરાતું ગયું, દુશ્મનોથી ઘેરાઈ ગયું. 8 દેશો તમે રહી, પાકિસ્તાન, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાળ, આ બધા આપણા દુશ્મન બનતા ગયા છે. આમ જોવા જાવ તો ઇન્ડિયા આપણું દુશ્મન, ચાઇના આપણું દુશ્મન. ચાઇનાના હિસાબે નેપાળ પણ હવે ધીરે ધીરે આપણી જોડે ક્યાંક અટકચાળા કરવા માંડ્યું. તો ભૂતાન, બાંગ્લાદેશ ઘણા વખતથી આપણી જોડે ક્રેશમાં ચાલતું હતું. આ બધું જોતા ભારત ક્યાંક ઘેરાતો જાય છે.
આશા રાખીએ કે આગામી સમયમાં કંઈક વૈશ્વિક પોલિસીમાં એવા ચેન્જીસ આવે, વૈશ્વિક સેકન્ડ આપણે મોટું કામ કરી રહ્યા છીએ, કામ મોટું થઈ રહ્યું છે, એની મારી સોસાયટીમાં મારા કોઈની જોડે ન હોય અને બધી રાતે મારે પાડોશી છે અને આપણો પાડોશી છે, આનો કેવી જોઈ. તો દર્શક મિત્રો, ખાસ કરી અને વર્ષ 2021 કેવું રહ્યું તેની પર હાલ આપણે ચર્ચા કરી રહ્યા હતા અને તેની આવનારા વર્ષ 2022માં કેવી અને કેટલી અસર પડી શકે છે તે તમામ મુદ્દાઓ પર હાલ આપણે ચર્ચા કરી. તમામ જે મહેમાનો અમારી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર. રોજબરોજની ઘટનાઓની ત્વરિત જાણકારી માત્ર ને માત્ર નિર્વાણ ન્યૂઝ પર.